હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ. આ હવાર હવારમાં ઘરવાળાને ખેતર જવાનું હોય તો શિરામણ દેવાનું હોય કે શેતુર ખાવાના હોય? હે, શિરામણ બની ગયું. હવે તમે આ બધું લગાવવામાંથી નવરા થાવ મોઢા ઉપર ને ત્યાર થવામાં છોકરીની જેમ નવરા થાવ તો તમને શિરામણ આપું. અને હું નવરી થઈ ગઈ હતી અને તમને તો ખબર છે કે ડોક્ટરે કીધું છે કે મારા શરીરમાં લોહી ઓછું છે, આવું બધું ખાવાનું. એટલે હવાર હવારમાં આવું બધું ખાઈ લઉં છું ઘડીક. આ તારે લોહી ઓછું કેમ છે ખબર નથી પડતી. તમે પી જાવ છો એટલે. આ તું વધારે પડતું મારું લોહી પી જાશો તો તારે લોહી વધારે હોવું છે અમુકનું, એની બદલે તારું લોહી ઓછું છે. આમ જોવો તો ખરી કેટલો બધી પાવડર લગાડ્યો. આ ખેતર જાવું કે ફરવા જાવું? એમાં તું આ રૂપાળી રહી કે નહીં એટલે તારી હારે થોડોક આમ હારો દેખાય એટલે મારા પાવડર તો બસ હો, એટલી બધી રૂપાળી નથી પાછી. એમ કાળી થઈ ગઈ છે હમણાં તડકામાં રખડી રખડી. ખેતર અહીંયા આવીને તમે પરાને ખેતર ઢળીને લઈ જાવ તો કાઢી જ પડું ને. બાકી તો લગન થયા ને આ જોઈએ એમાં જાતા હોય બધા ઈ તમે. એટલે આ ટેમ્પો નીકળ્યો એટલે મેં કીધું કોઈક મહેમાન આવ્યા છે આજુબાજુ આ પાડોશીમાં કોઈક, એમ એટલે કહું છું. ભાઈ મારે હમણાં કઈ મહેમાન નથી જોતા. મહેમાન ની શું કરો છો? આ ઢળવાનો આ કે ખેતરે જઈને કાઢી તો પાડી દી ઢળાવીને. હવે મહેમાન ને બોલાવો ઘરે એટલે મારે આખી જિંદગી યાદ કરવાનું પરણીને આવીને. હવે હું ખેતર ભેળો થાવ તો સિરાવશે કોણ? હા તો એટલે જ કહું છું. હવે આપો એમ કહો, વાતો ચડાવી દીધો છે એને. એ હા આપો મને આપો બાપા આપો. અરે ફઈ ફઈબા તમે આવ્યા? એ કેમ છો? હે મજામાં કેમ છો ફઈબા? હારું? એ જય શ્રી કૃષ્ણ, સુખી થાઓ હો. એ તમારે ઓફરે ભરાય એટલું ભગવાન દે. ઠીક. એટલે આ ટેમ્પામાં તમે જ આવ્યા ફઈ અત્યારે? ઈ ટેમ્પો નતો, સકડો હતો સકડો. હા ફઈ, હા અમારે છે ને ટેમ્પો કે એને. પણ આમ તમે આમ અચાનક આમ એકલા આમ તબિયત પાણી તો સારા છે ને? અચાનક જ આવે ને માણસને પિયરની યાદ તો આવે જ ને. અને એમાંય મને મોટા ભાઈ સપનામાં આવ્યા. સપનામાં આવીને કહેતા હતા બેન કીધું ની તું આવી નથી. આ ઘરે જા, આટો માર, છોકરાઓને હંધાઈનું પૂછ તો મારી આત્માને ટાઢક વળે. મોટા ભાઈ તો બિચારા ખોટામાં ટીંગાઈ ગયા. હસો ફઈબા તમે આમ રડો નહીં, તમારો જીવ નાનો ના કરો. આ તમે આવ્યા ને એ સારું થયું, અમને ગમ્યું. ફઈ આ મારા બાપા તમને સપનામાં આવે છે? આવે મોટા ભાઈને મારા પ્રત્યે બહુ પ્રેમ, લાગણી તો એટલી કે વાત ન પૂછો. ભાઈ બેન છે તો લાગણી તો હોય ને. અને તને ક્યાં ખબર છે મોટા ભાઈ હું નાની હતી ને તો આ ખભે ટીંગાડીને મેળા બતાવ્યા છે. આખા ગામમાં લઈને ફરતા, લોકોને કહેતા અમારી બેન તો બેન છે. મોટા ભાઈ फिर उसकी हकता बापूजी કોને ખબર, આમાં મને નથી સમજાતું કે હું સો જો ભાઈ તમે છે ને રો નહીં આમ. આ તમે ઈ જાવા જો બધું આવ્યા સૌ ને સારું કર્યું તમે આવ્યા. આ હું તમને શું કહું, આ અશોક ની હદાય શું કરે છે? એના તબિયત પાણી તો સારા છે ને? આ મારા ફુવાની તબિયત કેમ છે? આ એને હારે નો લઈ આવ મારા ફુવાને તમારે. ફુવા બહુ સારા છે. અને અશોકનું તો શું કેવું, એ તો વધારે સારો છે. ઈ બધું છોડો, અહીંયા ઘરમાં હંધાય સારા છે ને. ઘરમાં તો અમને હું વાંધો હોય, પણ આ ફુવાને ને અશોકભાઈ લઈ આવ્યો તો સારું હતું. કામ ઈ ઘણા હોય બિચારા ને, ન આવી શકે. કામ ઘણાય હોય. હા તો મોટા ભાઈ મને સપનામાં આવે છે, એ લોકોને થોડી આવે છે. મને આવે સપનામાં. હા તમે તમારા બેન ભાઈ રહ્યા ને તમે એટલે ભાઈ તમે આમ છે ને ઓછું ન લગાડો. આમ જુઓ આમ તમે મોટા ભાઈ હતા ને અહીંયા વરદી પડી રહીશું. મોટા ભાઈ ગયા ને આવવાનું બંધ થઈ. અરે, તો ભાઈ ને એવું થોડું છે કે આ બાપુ જીવ બળે. આ પડિયામાં અમે ભાઈ બેન રમતા હતા, એ બધું હંધું યાદ આવે, જીવ બળે. પણ ભાઈ અમે તમને ક્યાં ના પાડી, તમે આવો ને વરદી રોકા. આ સપનામાં આયા તે આઈને તરત આ થેલો લઈને આવીશું. જવાની જ ના, અહીંયા જ પડી રહેવાની છું. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે આવ્યા છો ને તો રોકાજો બીજું. હા રોકાશ આ તે આમ મનથી બોલ કે રોકાજો. તમારે તમારું જ ઘર છે. અમાર ભાઈ મારી કેવી આગતા સ્વગતા કરતો. અટાણે તો આમ કાજુ બદામની તો છે ને આમ થારીઓ આમ પાથરી દેતો. મારી બેન આવી છે હજુ કાંઈ ઠેકાણા પડ્યા છે? આવી અડધો કલાક થઈ ગયો, પાણીનું કોઈ નથી પૂછ્યું. ભાઈ આલ્યા સેટુલ ખાવ. હા મને તો બહુ ભાવે છે સેતુ. હા અને હમણાં છે ને તમને ચા પાણી બનાવી દઉં હો ને. ભાઈ હાટું ચા બનાય. હા ભાઈ
હું હમણાં તમને ચા પાણી અને બનાવી દૂધ બનાવજે હા એલસી ને કેસર નાખીને દૂધ તમને હારું 5 ભાખરી બનાવજે, આમ ઘી ચોપડેલી, માખણ બરાબર લગાડજે હો. આમ મન જેવું તેવું નહીં ભાવે. હા, જા. ખાય જ ને વજન વધે જ જા, ને બસ. આટલો. બબડસ ના ના એ તો એમ કે ઘી નાખી એમ કે ભાઈ ઘી નાખવાનું કીધું એને હા કેવો થઈ ગયો છે, કેવો હુકાઈ ગયો. હાવ કેવો હતો આવો મારા જેવો હતો. આ પરણવા ગયા તા ને તો ગોળીવાળો કહેતો તો કે આને કેમ ચડાવો ઉપર. એ સાચી વાત ભાઈ પણ હવે શું કહેવાય આ સવારીનો ધવાડો લાગ્યા પછી શું કે બધું આ માથે જવાબદારી આવે ખવડાવતી નથી લાગતી તારી બાયડી તને હો. અરે ખવડાવે ભાઈ બધું ખવડાવે પણ આ શું કે બાપા ગયા પછીની જવાબદારી બધી મારા ઉપર આવી ને એટલે ભાઈ બતાવો ભાઈ તમે છે ને આમ મને હળવું ન કરો આ તમે કામ કરો તમે છે ને બેહો હું જરા કોઈને કે ધોઈ કાઢું, ધોઈ નાખો જાવ દૂધ વાળતો હા વાટકો ભરીને બનાવજો એમાં થેલો લઈ જશે અંદર હો. હા ભાઈ હો હા બોલ પાછા સોકડી હા મરાઈ ગયા હોય કેટલા દી ધામા નાખશે ઓલી મારું લોહી પી જાહે હું શું કહું તને આ જલ્દી દૂધ બનાવજે ભાઈ પાછા રાડ્યું નાખશે 1 કિલો 1 બદામી નાખી છે અંદર. એક કામ કર ને આ ઘરમાં સાવતી રહે ને તારે સાંભળવું હોય તો. ના ના ભાભી હું તો ખાલી જોતી હતી કે આ ઘરમાંથી આટલો મોટો મોટો અવાજ કેમ આવે છે કોઈ મહેમાન આવ્યું છે હા મારા ફૈસી હાહુ આવ્યા છે મળવું છે તારે જા મળી આવ. 5 ભાખરી શીરો કાજુ બદામ વાળું દૂધ ને હંધુઈ પીવે છે ને ખાય છે. તારે ખાવું હોય તો જા હારવાર. ના ના ભાભી આ તો ખાલી પૂછતી હતી. હા તમને ખબર છે ઓલા આપણા બાજુવાળા ઓલા મગનભાઈ નથી એની સોડી ભાગી ગઈ. કેટલી પંચાયત છે તને આ ગામની. આ તારે છે ને પત્રકાર બનવાની જરૂર ઈ હતી. તો ઠીક ઓલા ચંપામાં નથી એની છોકરી રીહામણે આવી એલી પણ એનો તો જીભડો અવળો છે ને તે હારે ટોકે જ નહીં ભાભી. એલી આ તારે કઈ કામ ધંધો નથી. આ આખા ગામમાં કોની ઘરે હું થયું હું નહીં ઈસ તું હંધી જાણ કર્યા કરે છે અને ઘરે ઘરે સમાચાર પુગાડ્યા કરે છે. આ તું સાપુ બની હોત તો સારું હતું. ઈ તો ઠીક છે હું સાપું નથી એમ તો મારે જો હું વહેલી ઉઠું ને તો હંધુય ઘરનું કામ કરી નાખું. તમે તો બધા મોડા ઉઠો હજી જો ને તમારે ઘણું કામે પડ્યું છે ને કા ભાભી. હરામ બાબત જો એ ખડીના 2 કટકાઈ કરતી હોય ને તું તો. આ મંતર બા કહેતા હતા કે મારી છોરી ઘરમાં ટાટીઓ ટકાવીને બેહતી નથી આમથી આમ ભટકા કરે છે ઘરના ઓટલાઓ તોડે છે. એલી હવે તું કઈ નાની નથી તું મોટી થઈ. કાલ સવાર તારે હારે જાવું છે. આમ નામ રહીને આઘા પાછી કરે ને પંચાયત કરે ને તો કોઈ બાપ હાથ નહીં ચાલે તારો. લે મેં એમાં વળી આખા પાસે શેની કરી આ જેવું હતું એવું કીધું ને હજી ભાભી તમને ખબર છે ઓલા કરિયાણાની દુકાન નથી ઓલા સગનભાઈની એનો છોકરો ખબર છે કેવો દારૂ પીવે છે અને આખા ગામમાં છે ને આ ગાયરું કેવી બોલે છે ધ્યાન રાખજો હો. પણ તારે કે એની હારે પરણવા જાવું દારૂ પીવે કે ગમે એ પીવે કે દહને લઈને ફરે તારા બાપાનું હું જાય છે અને મારે હું ધ્યાન રાખવાનું હોય. હા તો તમે અમારા પાડોહી કહેવાવ ને અને તમે તો જો કેવા રૂપાળા છો આમ જો નમણા ને કેવા સરસ છો. હા છે ને રાતે નીકળવામાં ધ્યાન રાખજો આ જો આ દેખ મેં તો તમારે નીકળાય જ નહીં. મારી ઉપાધિ કરમાં મારો ઉપાધિ કરવા વાળો મારા ધણી છે. સમજા કે તારું એ કામ એ હોય. એ આ ફઈ કેટલા દી રોકાવાના છે હે? એક કામ કરને ફઈને જઈને પૂછી આવને જાને મને નથી ખબર. હે એ ભગવાન. હારું હું જાઉં હો. હે જય શ્રી કૃષ્ણ ભાભી. ચાલ. પંચાયત આખા ગામની પંચાયત કરવા જોઈએ છે ઘર ખોદની ને. હા મહેન્દ્રભાઈ આ તમે ઝટ ઘરે જાઓ ને તમારા. શોખ પણ આમ હાફળો ફાફળો થઈને આવ્યો ઘરે જાઓ શું છે આ બધું? પણ હું કરવું ને હવે તો કઈ ખબર નથી પડતી. હું તો હાવ કંટાળી ગયો છું. પણ હું થયું છે માંડીને વાત કરો તો ખબર પડે અશોકભાઈ. હું વાત કરવી તમને જો હવે તો મને છે ને આ મારા ઘરમાં રહેવાનું નથી ગમતું. મને એમ થાય છે કે હું ઘર મૂકીને બહાર ક્યાંક રહેવા વયો જાઉં. અરે પણ આવું હું કામ બોલો છો? આ પણ ઘરમાં રહેવાનું મન નથી થતું. આમ ગોળ ગોળ વાત શું કરો છો અશોકભાઈ? જે હોય કયો નહીં તો કંઈક એનો રસ્તો નીકળે. જો હા મારા બા છે ને એ મારા
બાપા હારે ઝઘડો કરીને અહીંયા તમારે ત્યાં આવ્યા છે. હું વાત કરો છો અશોકભાઈ, આ મારા ફઈ મારી ઘરે આવ્યા છે? અરે મને તો ખબર ય નથી કઈ આવ્યા ઈ. આજ જ આવ્યા છે. મને ક્યાંથી ખબર હોય? હું ઘરે જ નથી તો કેમ ખબર હોય કે ફઈ ઘરે આવ્યા છે? તમને પણ જોશે હું એમ તો કયો. આ નાની નાની વાતમાં માથાકૂટ બીજું શું હોય? આ જો અત્યારે મેં આમ કર્યું ને આ હાલ્યું ને, હા મારા બા અહીંયા આવ્યા હોય ને આ હાલ્યું હોય ને તો પછી મારા બાપા કંઈક થોડોક ધીમે હાથ રાખને એમાંથી નહીં ઝઘડો કરે મોટો જબર. પણ શું હું એ વાત કરશો? મૂળ મુદ્દાની વાત શું છે? મુદ્દાની વાત તો શું કરવી મને નથી ખબર. કાલ ઝઘડો છો તો કાંક સાયમાંથી એ કે આ સાય કેમ એટલી બધી ખાટી છે? મારા બાપાએ એમ કીધું. થોડુંક પાણી લાવીને પાણી ન આપ્યું. પછી હું મેં ઊભો થઈને દીધું પાણી તોય ન લીધું. એ કે તાર બા આપે ને પાણી તો જ. પણ આવી નાની નાની વાત હોય ને એમાં ઝઘડો કરે. શું કરવું બોલો? પણ આમ થોડું હોય, આ ઘર હોય અહીંયા ભલે માન્યું કે ફઈની ઉંમર થઈ ગઈ છે પણ આવી તોય તે નાની મોટી વાત તો આવી હાલ્યા જ કરે ઘરમાં. અરે હું હાયલા કરે, આજુબાજુમાં છે ને બધાય વાતું કરે છે. પણ આવી નાની નાની વાતમાં કઈ ફઈ ઘર મૂકીને ન વહી આવે અશોકભાઈ. તમે હજી માંડીને વાત નથી કરતા, મને કાંઈક છુપાવો છો તમે. હું કાંઈ નથી છુપાવતો. મને જે ખબર હતી ને તમને કીધી. અને આ ઝઘડો છો તો એ કી વાતમાં જ છો તો ને એ મને નથી ખબર. ઝઘડો છો ને વી એવા એ ખબર છે મને. અરે ભાઈ, ખરા અર્થમાં કહું ને અશોકભાઈ તો મારા ફઈનો સ્વભાવ એટલે કે તમારા મમ્મીનો સ્વભાવ થોડોક આંકડો તો છે. એ પહેલેથી હું જોતો આવું છું. પણ આમ હાવ નાની એવી વાતમાં જો એ ઘર મૂકીને વૈયા આવે ને એ વાતમાં હું ન માનું અશોકભાઈ. કાંઈક તો વાત હોય જે તમે મારાથી છુપાવો છો. હું કામ મારા ફઈ અહીંયા આવ્યા છે? છો બીજું કાંઈ કારણ મારી પાસે નથી. મને જેટલી ખબર હતી ને એટલી કહું છું. સમજ્યા તમે? આ તમારા મમ્મી એટલે કે મારા ફઈનો સ્વભાવ છે ને પહેલેથી કડક તો છે જ. એ જ વાંધો છે ને, કડક સ્વભાવ છે. એવો સ્વભાવ છે ને પછી બહુ સારો નહીં. સમજ્યા? પણ એટલે જ કહું છું એલા આ રમલાનો છોકરો પણ હકનો બેસતો જ નથી. આ કામની વાત કરતા હોય ને ન્યાય વચમાં ડફાક્યા મારે. સાના મના બેહો નહીં. હવે છોકરા છે જવા દો ને. અરે પણ જો ઈ જ કહું છું આ છે ને મારા બાએ જ તમને ઓલું પાયું હતું. આ ગળહુંદી હા આ ઈ કહું છું નાની વાતમાં છે ને મારા ભાઈ એમ ઘર મૂકીને ન આવે. આ મુદ્દાની વાત કરો તમે કાંઈક છુપાવો છો. હું કેવું આ તમને કહેતા મને શરમ આવે છે. શરમ આવે ને કઈ એવા કઈ કામ ન કર્યા હોય મારી ફૂઈએ તો કહેતા શરમ આવે. હવે ગૌઢી થઈશ મારી ફઈ. હા તે વાત જ એ છે કે આ ગૌઢા છે ને હવે છૂટાછેડાની વાત કરે. હું વાત કરો છો પણ કાંઈક તમને બોલતા શરમ આવે કે નહીં? તમારી માં છે ઈ. મારી માં છે એટલે તો હું અત્યાર સુધી કઈ નહોતો બોલતો, પણ તમે વધારે પી કરી એટલે કીધું. છૂટાછેડા કરવાની વાત એ આવું મરે? હા અરે કેવી વાત કરો છો અશોકભાઈ? આ તો આ તમારે ને મારે બેયને નિશા જોયા જેવી વાત કરી તમે. શું કરવું બોલો તમે? હા છે ને પણ મહેશભાઈ તે છે ને નો નીકળવાના ટાણે ટ્રેક્ટર લઈને નીકળે. હવે એમાં એનો શું વાંક છે? એટલે વાત કરતા હોય ને એમાં અવાજ કરે. જુઓ મારી વાત સાંભળો. એ આ કઈ રોડ આપણા બાપા નથી બરોબર. બધું વાહન હાલે. બાપાનો નથી બાપાનો નથી રોડ મને ખબર છે. હવે તમે એ ટ્રેક્ટરની વાત ને રોડની વાત મૂકો. આ મારા ઘરની વાત કરો ને હું કરવું? અરે મગજ ફેરવી નાખ્યું તમે જે એવો સવાલ તમારું તો કર્યો ને. મગજ ફરી ગયું ને મારું આમ શું કેવું હવે બધું ફરી ગયું. તો કરવાનું શું છે એ કયો હાલો. કયા કામ માટે તમે હવે અહીંયા મારા આવ્યા બાને સમજાવો. બીજું તો શું કેવું? છો? તમે સમજાવવાની કોશિશ કરી? બહુ કોશિશ કરી પણ નથી સમજતા. આ તમે એના પેટ જેના દીકરા છો તમારથી નથી સમજ્યા. તમને શું લાગે હે હું એનો ભત્રીજો છું? સમજશે? સમજશે. એનું કારણ હું જ ખબર? તમારી પ્રત્યે એને બહુ લગાવ છે એટલે તમને ગળહુથી પાઈતી ને એટલે. હા તો કાંઈ વાંધો નહીં અશોકભાઈ. જો મારા સમજાવવાથી મારા કોઈ સમજી જતા હોય અને સીધી રીતે જીવન જીવી જતા હોય તો મને તો કાંઈ વાંધો નથી સમજાવવામાં. હા તો તમે સમજાવજો. તો વાડીએ નથી જાવું મારે. હું પેલા સમજાવવા જ જાઉં. હા તો હું છે ને જાઉં છું. મને ફોન ઘરે હાલો નહીં. મારે ઘરે નથી આવું. પાછા મારી બા મારે હારે બાદ છે. હું જાઉં છું. આપણે આને તો બહુ કરી. હવે આ ફોઈએ છે ને હું કેવું છે ને ફઈને હું કેવું ની હળ નથી ઉઠતી મને. આ મને ઘર જવા દે, વાત કરવા દે. ફૂઈ હારે વાડી ગઈ તેલ પીવા. નો થવાનું થઈ જાય આમાં. મૂકી દે ને પણ
હવે અમારા ફુવા ફોન કાપી કા નાખી ઉપાડતા કેમ નથી? મૂકી દે ને, ચૂલામાં ગયા તારા ફુવા, ન ઉપાડે તો. અમારા હાથ હોનાનો ભત્રીજો, ઈ તારા ફુવાને તું ફોન કરે ને તારો ફોન ન ઉપાડે. હું તો તને કહું જ છું, આ હંધુઈ છે ને નકામું છે. પણ આજે બપોર જમવામાં બહુ મજા આવી હો. બસ તમને મજા આવી ને એટલે કહો. અસલ જમવાનું હતું. તાર બાયડીને જમવાનું સારું બનાવતા આવડે. લસણની ચટણી તો જે બનાવી હતી, ભરેલા રીંગણા, આહા દાળ ભાત ને રોટલી. મેં તો રોટલાય ખાધા. રોટલા આમ મને પચતા નથી પણ ખાઈ તો લીધા. અને છાશ તો એ વાડકા ભરી ભરીને પીધી હો. ભાઈ હા છે ને મારી ઘરવાળી, એના હાથમાં છે ને અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા રસોઈ બનાવે એટલે તમારે કાંઈ ન ઘટે. હા ઈ વાત તો સાચી જ છે, અન્નપૂર્ણા છે. પણ તું બહુ હુકાઈ ગયો. એટલે કહેવાનો મતલબ ઈ છે કે તું ગળી ગયો છે. આ તું જો ને કેવો હતો, આવો હતો પઠ્ઠા જેવો. રાજ તને ખબર છે, આ તું તો તેડાતોય નહોતો મારાથી. ત્યારે એવો હતો તું, અને અત્યારે જો કેવો થઈ ગયો. હા હુકાઈ ગયો, પણ હા હુકાઈ ગયો. ઈ તો એમાં શું હોય આવે. આ જો આ તને આમ કરું ત્યાં તો તું આખો આખો નીચે પડી જાય છે. પણ ભાઈ આ તમારો હાથ પાછો ભારે રહ્યો ને એટલે માર- આમ આમ બધા ધક્કો લાગે ને એમ ભારે. બરાબર છે. હું શું કઉ છું, અત્યારે રાત્રે છે ને તાર બાયડીને કહેજે મને આ શીરો ખાવાનું મન થયું છે. બહુ દીથી શીરો ખાધો નથી, તો થોડો શીરો બનાવી દે. વધારે નહીં, 500 હેરનો બનાવે તો બહુ છે. વધારે હું તો ખાઈ નહીં. તમે બધા થોડું થોડું બટકું બટકું ખાજો. આટલું આટલું હંદાઈને. ભાઈ લે એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગુડાડો તો? આ હું વાડીએ ગયો તો. હા તે ખબર છે, તે વાડીએથી ખાલે હાથ આવવાનો ખબર નતું? ફઈબા આવ્યા છે, કઈક વાડીએથી લેતા આવીએ. અરે નહોતી આ ખબર. સીપડા થયા છે, ગાજર થયા છે, હંધુય થયું છે. અરે ભાઈ નહોતી ખબર, નહીં તો પોપૈયું લેતો હોત પાકેલું હતું. ભાઈ આ નાનકન ક્યાંથી ખબર હોય? લે આ મેં તને કેટલી વાર કીધું છે કે તો દાઢી કરાયો છે. આ છે ને માથામાં છે ને આ કલર નાખી નાખીને વાળ ધોળા કરી નાખ્યા. હજી ઉંમર થઈ લગન તારા બાકી છે હજી. ભાઈ આને સમજાવો ને કઈક. હું સમજાવે ને હું સમજાવે? ઈ તારા જેવો ડાયો થોડી છે, મન ફાવે એવું કરે એમ છે. મને તો જરાય નથી ગમતો ઘણી વખત તો. પણ કાળા તડક્યાનો અરે રાજા જેવો હતો તું, રાજકુંવર જેવો હતો. આ તારું મોઢું તે કરી નાખ્યું છે, આ કલર કરી કરીને ધોળા કરી નાખ્યા છે. એટલે ભાઈ આ શું કરતો ખબર છે? આ વાળ છે ને ઓલા કરે ભૂરા કરે ને ઓલા કરે ને આ લાલ ને લીલા ને બધા હંધાઈ કર્યા છે. મરઘા જેવો લાગતો ઘણી વાર તો. મારી કરતા 4 થી 5 વર્ષ નાનો છે. હા જોઈ અમને બેન જોવો તો ઈ મોટો લાગે ને હું નાનો લાગુ. સાચી વાત છે. પણ મારી વાત કોઈ કલર કરી દેજે. આપણે કરી દે ફઈબા, હું લઈ આવે. આ રમેશ કાકાની દુકાને મળે છે, હું લઈ આવે. પણ રાજ તને ખબર છે ફઈબા આપણે અહીંયા હું કામ આવ્યા છે ઈ? હું કામ આવ્યા છે? આ મને અશોક મળ્યો તો ફઈન છોકરો. આ મને મળવા આવ્યો તો, આપતો દોડતો દોડતો વાડીએ. હે હા કાં શું થયું છે? આ હું ટ્રેક્ટર લઈને વાડીએ જતો છો ને ત્યાં આવ્યો. મારી માં કરતો પણ મેં કીધું આપશો હું વાત તો કર. આ ફુવારે બાંધીને આવ્યા છે. હે હું વાત કરે અને છો? આ ઉંમરે ફઈને છૂટા છેડા લેવા છે. હોય આ હું સાંભળું છું. આ હું વાત કરે છે નાનકો? ઈસ જે તું સાંભળે છે. હા તારા હવે મને- ફુવા કાંઈ ઓછા નથ. હવે મને સમજાણું કે આ ફુવા ફોન કાં નથી ઉપાડતા ફઈના. એટલે ફઈ તમે હવે આ ઉંમરે આવું શોભા દે? તમે વિચાર તો કરો કે તમે નાના છો, આવી રીતે કઈ ઝઘડો કરીને અવાતું હોય છે? હે અને આ ઉંમરે છૂટાછેડા લેવાય? હવે આ તમારો છોકરો પરણાવા જેવડ્યો છો ભાઈ, કઈક શરમ તો રાખો થોડી. અરે ભાઈ આમ જુઓ, આ તમે નાની નાની વાતમાં ફુવા સાહેમાં નાખવા પાણી માંગે અને તમે ના પાડી જો નો આપો. આવી નાની નાની બાબતમાં હું કામ ઝઘડા કરીને વી આવ્યા? કાંઈ નાની બાબત નથી રે તારા ફુવા જોડે, એટલે ખબર પડે તારા ફુવા કેટલા દોડાયા છે તે. આ તમે બધા મરદાઈ મને જ કયો, તમને ક્યાં ખબર છે અરે કેટલું ભાઈ, દુઃખ જો આપે છે? ભાઈ. ખબર છે તમને લોકોને? આ તારા ફુવાનું છે ને બાર કોકની યારે લપરું છે લપરું. હે હું વાત કરું? કરો છો પણ તમે આ એ ભાઈ તમે બોલવામાં વિચાર કરો. આ આવું આવું નહીં, આવું તને ક્યાં ખબર છે બેટા? ટાપ ટીપ તૈયાર થઈને જાય ગામમાં, આ ઉંમરે સીટીઓ મારે, આંખો મારે. લફડું છે, નક્કી લફડું છે. અને જો તમને બે ભાઈ ને હું ભારે પડતી હોય ને તો હું જતી રહી. અરે ના 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 એવી વાત નથી કરતા અમે, પણ આ તો અમારે જાણવું તો જોઈ ને કે તમારા ઘરમાં શું હાલે છે. તમે અમારા ફઈ રાખે નહીં. આ તે આવી બધી તકલીફ માંથી તમારી ફઈ નીકળી રહી છે. ભાઈ, અમારા વાલા વાલા ફૂઈ જો આમ હેરાન થતા હોય તો આ ભત્રીજા તમારા થોડા જ હોઈ શકે. હે તું મૂંગો રે, જા કલર કર. આ કલરની વાહે પડી ગયા છે. પણ ભાઈ ભાઈ ને કરી પાછા દાદા હું સમજાવું ભાઈ. જો ભાઈ હવે છે ને
આમાં છે ને બેન સમજૂતી કરી લેવાય ને મારા ફુવાય થોડીક ચોખવટ કરી લેવાય. આ ઉંમરે પણ આ છૂટાછેડા સારું ન લાગે એટલે ખાલી તમને કહું છું. પછી તો તમને ખબર વધારે હવે મારી કરતા, કારણ કે તમે વધારે દિવાળી જોઈ છે. કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો ને એમ જ આપણે કરશું હો. તો ઠીક. હા સારું, વાંધો નહીં, હાલો હું જાવ ભાઈ. હવે તો બહુ થઈ ગયું. હવે તો હું છે ને હાવ થાકી ગઈ, કંટાળી ગઈ હવે તો. હું થયો પણ હવારમાં વાહ, હું થયું હવારમાં. આ છે ને તમે તમારી ફઈને સમજાઈ દેજો. આ મારાથી તમારી ફઈને ટક હવે સહન નથી થતી. દીધા એને તો આડો આંખ વાયડો હવે ઘરમાં. એ આ ફઈએ તો છે ને લોહી પીધું છે. મને ખબર જ હતી કે આ લપ આ ઊભી થવાની છે. મને તો એ ખબર નથી પડતી કે તમારા ફઈને પેટ છે કે પટારો છે, કેટલું ગળહવા જોઈએ છે એને તો. આમ જો આખો દી ખા 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 ખા. ત્યાં કેમ હારે ધણી ખાવાનું ન દેતા હોય? અરે ખાવા તો દેતા હોય પણ આ ફઈ પાસે અહીંયા હસવા હોય જોઈ ને. હા એટલે ત્યાં અહીંયા ગુડાણા છે એવા ફવારે બાંધીને. હવે આમ જો ફઈને છે ને અમે તો કઈને થાકી ગયા, પણ ફઈ છે ને માનવાનું નામ જ નથી લેતા. એટલે તું છે ને આ ફઈ જાય અહીંયા છે ને ત્યાં સુધી થોડુંક જાતું કરજે પછી. હું જાતું કરે કઈ એટલે બસ રડવા બે બરો મોટો ભાઈ કરીને એ વાત એ હશે. આમ તો સિફ્ટીમાં લે છે આપણને, પણ હાસું કહું ને તો હવે આ તમારા ફઈને તમે અહીંથી કાઢો ને તો સારી વાત છે. આ હું હાવ કંટાળી ગઈ છું. નોકરી ખટપટ ને ટક ટક, ખટપટ ને ટક ટક, બસ બીજું કાંઈ નથી આવડતું એને. ફઈને કાઢો. કેમ કાઢવા કેતો? કેમ કાઢો એને કેવા વહી જાવ એમ? હા તો કહેવાય હવે એને કે તમે આવ્યા ને મહિનો દી થયો એને કે પૈડા પાથરા રહ્યું ને સારું ન લાગે ને કે તમે તમારું ઘર બહાર લઈને બેઠા છે કે નહીં એને કહીએ. છે ને ફઈના વેણા દેવા પડે ને તો આપણે કાંઈ બોલી ન શકવી. હવે એને કેવી ને તો મહિનો દી થઈ ગયો તમે વૈયા જાઓ તો એ છે ને ન કરવાની કરશે. તો હું કંટાળી ગઈ, બોલો તો શું કરશું હવે? હું કંટાળી ગઈ, મારે હવે ફઈ ભેગું નથી રહેવું. તું છે ને થોડીક શાંતિ રાખ, હું કંઈક રસ્તો કરું છું. મારે આમાં મને કાંઈ કેવું ખબર નહીં પડે. મહેમાન આવ્યા હોય ને તો 2-5 દી હોય ને તો સારા લાગે. એ વાત તારી હાચી છે પણ અને હવે તમે તમારી ફઈ જેવા છે ઓય, હું બોલી હા હે ભગવાન, આ તોડી નાખો મારું બાવડું. ભાઈ નાઈટ ઓટી જાય તું એટલે કાંઈ ફઈ ભત્રીજો રહ્યો ભૂખા ને ફઈ તો કઈ રોટલા ઘડીને દે એમ નથી તમને તમારા. એમ નહીં, તું એમ કેમ બોલી કે હું મારા ફઈ જેવો છું? હા મેં ક્યાં કદામ હુંડો એક ખાધું કોઈ દી ક્યાંય જેવો આમ જાડો છું એમ? લ્યો હા લખણ તમારા ફઈ જેવા છે ને, ખાવા પીવામાં દેખાવમાં તમારા ફઈ જેવા નથી તમે. એટલે તમે તમારા ફઈને કઈ કહેતા ને તમે મને કેવા આવો છો ન્યા બધાને હું જ દેખાવ. છેલ્લે હોળીનું નાળિયેર તો મને જ કરવું છે. પારકી શું એટલે તમે બે એકલોય સોવો એટલે. બા મૂંગી રેને ઘડી હા ભલશે તો રાડ્યું નાખશે. હા ભાઈને એમ થોડું કહેવાય તમે ઘરે વ્યા જાઓ. તને ખબર છે ને એ તરત જ તે પીલુડા પાડવા મળે. જોવો એ તમારે જે કરવું હોય ને કરો, પણ હાસું કહું ને તો આ ફઈથી હું હાસ તો બાથી ગયા. 2 હાથ ને ત્રીજું માથું જોડું હું એનાથી હવે તો. હા તો મને તો બહુ ગમતું છે કા. તમારે તો આખું દી ખેતર વયું જવું છે. ટક ટક તો મારે સહન કરવી ને. મને તો એમ થાય છે કે આ મારી હાહુ છે કે મારી ફઈજી છે એમ. હાહુ હતા નહીં એટલું ટક ટક ના કરતા, એટલું ફઈ ટક ટક કરે છે મને. હા તું થોડીક શાંતિ રાખ, હું છે ને કાંઈક એનો રસ્તો કરું છું સમજાણું? જોવો હું તમને વધારે ટાઈમ નથી આપતી, તમને 8 દીનો ટાઈમ આપું છું. 8 દીમાં તમારા ફઈને કાઢવા હોય ને તો કાઢજો, બાકી હું જેટલા દી ફઈ આવી છે ને એટલા દી હું મારા ભાઈને ઘેર વહી જાય. લ્યો કરો વાત કે ફાઈને ઘેરે વહી જાય. ક્યાંય ન જવું, બધું થઈ જાય ઠીક. થોડીક શાંતિ રાખો. આ શાંતિ પણ કેટલી શાંતિ રાખવી બાપા હું જાણું છું. હું થાકી ગઈ હોય ને હું કંટાળી ગઈ હોય ને શાંતિની પણ હદ હોય પછી. ખબર છે મને ખબર છે. આ ફઈનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે મને ખબર છે કે એનાથી બધા કંટાળી જ જાય છે. પણ હવે થાય હું હવે આપણે એને કઈ ન કહેવી કાંઈ એવું અને એક આ આપણા ઘરમાં ટકટક હાલે ને તો ઓલી ઝલપાડી આખા ગામમાં જઈને કહે છે તમને તો ખબર જ છે કે જાગતું છાપું છે, સમાચાર પત્ર છે મોટું. હા એ તો મને ખબર છે. જ્યાં હોય આખો દી ડોકાસ કાઢતી હોય આપણા ઘરમાં. કેટલી વખત તો મેં રંગે હાથે પકડી. એને કહી દેવાનું તું મારા ઘરમાં ડબાક્યા મારવા ન આવતી. એને કીધું તારા ઘરનો વહીવટ કર. 550 વખત કીધું મેં એને, પણ એને ટેવ છે જાતી જ નથી. હા એટલે ત્યાં એટલા બધા માગ આવે ને પાછા આવ્યા જાય. કોઈક જાણી જાય ને કે આ આવી છે એટલે ના જ પાડી દે છે. હવે આમ જો તું થોડીક શાંતિ રાખ, મારે થોડું વાડીએ જવાનું મોડું થાય છે. હું ફઈને કંઈક રસ્તો પહેલા તમે ફઈને સમજાવતા જાવ કે ભાઈ મારી બાળી ટક ટક ના કરતા, પણ તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ. બાકી આજે મારે ફૈયા ડખો થઈ જાય હો. ના ના તું શાંતિ રાખજે થોડીક શાંતિ. પછી ફઈને સમજાવો હાલો પેલા અંદર. હાય હાય હવારથી બેઠી છું પણ કોઈ દેખાણું નહીં. ખબર નહીં આ શાંતામાસી કેટલા દીથી દેખાતા નથી, નહીતર ગામની હંધી ખબર પડી જાય મને. એ જલપાડી ક્યાં આલી? બેસ બેસ. ઘરે જાઉં છું, આમ બજારમાં ગઈ હતી. એ હા બેસ હો. અત્યારે દર વખતે મારા ભાઈના પડ્યામાંથી જાવું છે કા?
આ તારા ઘર સુધી આ ડેલેથી જાય ને પાછલા ડેલે નીકળે ને પછી તારા ઘરે આમ ફરીને જાતી હોય તો મારા મનની મરજી, હું ગમે ત્યાંથી જાઉં. આ તમારા નામે લખાઈ ગયો રસ્તો? ના ના ફળ્યું તમારા ભાઈનું છે ને, નામની ક્યાં કરસ? હો વાતની એક વાત, આ અવર જવર છે ને બંધી બંધ કરી દેજે, આ સારું નથી લાગતું. એ ફોઈ ઈ તો મૂકો, ફઈ કહો તો વાંધો નહીં ને. એ હા ફઈ કે ને, આમ જોવા જાય તો આ તો મારું પિયરિયું અને અહીંની હંધી ભત્રીજીઓ થાય મારી. હું કહું છું હા એ ઈ રેવા દ્યો. તમને ગામમાં ખબર છે હા. ઓલા નાનજીભાઈ નથી હા ને ઈ ભાઈ કેવા બાઈધા, હે અરે નોખા થઈ ગયા, કેટલા વરસથી ભેગા રહેતા હતા. બોલો અરે. બાયુ એવી કપાતરના પેટની આવી ને તે રાતે ને રાતે નોખા થયા. આ તો બહુ ખોટું થયું હો, બહુ એટલે બહુ ખોટું થયું. પણ ઓલીને તમે ઓળખો? કોણ? ઓલા કાંતિભાઈની સોડી છે. ઓ રમલી. હા રમલી. હા તી ઓલા કાંતિભાઈની સોડી નહીં, હા ઈ કોકના છોકરાને લઈને ભાગી ગઈ અને એની માં તો કેવી રોવે. એના બાપાએ તો કહી દીધું કે સોડી ઈ કે મને દેખાય ને એટલે એને તો ગરા ટૂપો દઈને મારી જ નાખવી છે ઈ કે. આપણા ગામમાં તો હું બની ગયું ફોય, તમને હું ખબર હોય? મને તો આખા ગામની ખબર હોય. હા હા સાચી વાત છે. હા જલપુડી તું મારા જેવી છે, હંધાઈની ખબર તો રાખવી પડે ને. આ ગામના હંધાઈ લોકો આપણા આમ જોવા જાય તો હગા જ કહેવાય ને. પણ હું શું કહું, આ તારા માટે મારી પાસે એક વાત છે. બોલો ને ફઈ, તમારા હાટું ફૂલ લે તું તો બહુ ડાઈસો. હા જલપુડી તો પછી આ તમારો ને મારો મગજ છે ને મેચ થાય. સાચી વાત છે. પણ હું શું કહું, આ મારે તને એક બહુ મહત્વની વાત કરવી છે. મહત્વની વાત? બોલો ને. મારી પાસે જેટલી મહત્વની વાત હોય ને ફોય એટલી તમારી પાસે ન હોય. એમ? હા. પણ મારી વાત સાંભળીને છે ને તને એમ થાય વાહ આ ભાઈએ હું વાત કરી, તું દિલ તારું ખુશ ખુશ થઈ જાય. જો સાંભળ હું કહું, દિલ ખુશ ખુશ થઈ જાય. મને કે લઈ જવાના છો ફરવા? ફરવા કરતાય મોટી વાત છે, ફરવા લઈ જાય તો બીજા. તો નક્કી માર હાટું કઈક લઈ આવ્યા છો તમે. હા લાવીશું. યો? એ પણ થોડી ધરપત તો રાખ. હંધુય કહું તને, જો આ છે ને તારા વિચાર છે કઈક? શેનો વિચાર હવે? આ તમારી સામે બેઠી હું વિચાર હોય? માર પાસે જો ગામની વાતો હોય એન મજાની. હા એ વાત તો સાચી છે. પણ હું શું કહું, અમાર મહેન્દ્ર હારે લગ્ન કરી લે એટલે જો તારા તો વાલા ન્યારા થઈ જાય. એ ફઈ મારી હગાઈ થઈ ગઈ છે હો. આ તો તોડી નાખવાની. આ તમે હું કયો છો? હગાઈ તોડી નાખું? હા તો એમાં શું છે? હગાઈ તોડવામાં શું વાંધો છે? લે આ કેટલા લોકોની હગાઈ તૂટતી હોય, એમાં તારી તૂટી જાય તો કઈ નવાઈ થોડી છે. મારે છે ને ઈજ્જત આબરૂ છે, તમારે જેમ ઈજ્જત આબરૂ વગરની નથી. એ હું બોલેસ? અમારા મહેન્દ્ર હારે લગ્ન કરીને તો રાણી બનાવીને રાખશે. રાણી? હા એ તો ખબર છે રાણી. હા તમારા ઓલા ભત્રીજાની વહુ છે ને ઓલી જીગુડી, એનો જીબડો એવડો છે. આ તો હું તો ઠીક છે, મારી તો હગાઈ થઈ ગઈ. આ તમારા ઘરમાં ગમે એ સોડી આવે ને વહુ થઈને, આ એને હક લેવા દે એમ નથી. એમ? અમારી જીગુડી હક લેવા દે એમ નથી, પણ તારો જીબડો ક્યાં ઓછો છે. પણ હું એમ કહું છું હજી તમારે શું લેવા દેવા હે? તમારા ઘરમાં તો પૈણી નથી આવવાની. ગામ આખાની પંચાયત કરીને લે મારા છોકરાએ રે કરી લે. જા તાર છોકરો તો વાંઢો રહેવાનો. શું છે તમારે હવે? પહેલા તો એ કે આ તને મેં કેટલી વાર ના પાડી છે કે અમારા ફળિયામાં તાર નહીં નીકળવાનું, ત્યાં તાર નહીં ડોકાવાનું. અને બીજી વાત તો એ કે કેમ આટલી બબડતી નીકળે છે? કાંઈ થયું છે? આ બબડતી જાવ ને, આ તમારી ઓલી ફઈ છે કે કોણ છે? ફઈ જ છે ને? તું તો કેમ ઓળખતી ના હોય? ફઈ જ છે ને. ઈ મને શું કહે છે ખબર છે? મને તો એવું થયું કે એને છે ને ઉપાડીને બે ઝાપટ મારી દઉં. આ તો વડીલ છે ને એટલે મેં જાતું કર્યું. ટાઢી પડ. હું ફઈ નથી, હું પાડોહી છું. ફઈના દીકરા, ફઈના ભત્રીજાની વહુ તો છો ને. એટલે તું કાનના પડદા ફાડી નાખે કોક દીક કોકના. હું એમ કહું છું આ તને શું થયું? ફઈએ શું કર્યું? પેલા તું મને એ કે. મને કે તારી હગાઈ થઈ ગઈ હોય ને, તું ઈ કે હગાઈ તોડી નાખ અને કે મારા મહેન્દ્ર આયરે કરી લે ઈ કે. હાય આવું કીધું ફઈ બાઈએ તને? આ તમારી ફઈ છે કે આખરી કવી છે? કપાતરના પેટની છે તમારી ફઈ તો. હીજો
એ તું જાણ ને મારી ફઈ જાણે પણ હાસું કહું ને એલી તો આ મારા ફઈથી તો હું થાકી ગઈ છું, હું કંટાળી ગઈ છું. હા તને ખબર છે જે દિન આવ્યા ને તે દિન હોખેક બટકું નથી ખાવા દીધું અમને ફઈબાઈએ. તે કાઢો ને એને હું એ રાખ્યા છે. કેમ કાઢવી એલી તને ખબર છે? હા અમારી ફઈ છે ને આવું મને રીહામણે આવ્યા રીહામણે આમ જો પાછી કોઈને કહેતી નહીં ગામમાં હો કે ફઈબા રીહામણે આવ્યા છે એમ. બાકી અમારા જ ઘરનું ખરાબ દેખા હે. હાય હાય રીહામણે આવ્યા છે. હા અર આ તો જાતિ સિંધીએ રીહામણે તો આવ્યા. એ હા કોકને ખબર પડે ને તો અમારે એસું જોયા જેવું થાય છે અત્યારે અમારે માથું નીચું કરવું પડે. હા શું કહું ને તો અમારા ફુવાજીના ફોન આવે ને તો હું જવાબ દેવાનો અમને એ જ ખબર નથી પડતી અત્યારે. અને અમારા ફઈને જીરી શરમ જેવું છે પણ નહીં. અને એલી કાંઈ કહીએ ને તો સીધા રડવા માંડે ને આપણને ભૂંડા લગાડે પાસમાણાની વચ્ચે. અરરરરરર. હા તો બહુ કરી તમને બહુ હેરાન કરતા હશે ને કા? અરે હદ બારા હેરાન કરો કોને કેવા જાવું. આ એની હાટું તો અમારા બે માણાને રોજ ઉઠીને ડખા થાય છે ફઈ હાટું. પણ ફઈને બુદ્ધિ નથી આવતી કે મહિનો દી થયો તો હું મારા હારે વહી જાઉં. એ હું એક વાત કહું ફઈને કાઢવા હોય તો શું કરાય ખબર છે? તમારે છે ને હારું હારું ખવડાવાય નહીં એને. અરે બાપા તો રડી રડીને આખું ગામ ભેગું કરે. એક તો આપણું ગામ છે હાવ નાનું અમથું. આપણા ગામમાં પૂરા પસા ખોયડાય નથી. અને આ ફઈને જો હાસવીએ નહીં ને તો ફઈ રડી રડીને ગામ બસે દેકારો કરે એવા છે. આ તમાર ફઈ તો જબરી છે હો. મારા જેવી હોય ને તો ખબર પડે. મેં તને ના નથી પાડી કે તારે ખોટી પંચાયત કરવા અમારા ઘરે નહીં આવવાનું મારા ફઈ પાસે. હું કાંઈ પંચાયત કરવા નથી આવી. આ તો હું હાઈલી જાતી હતી ને તો તમારા ફઈએ મને રોકી. બાકી મને કઈ હરખ નથી હો કોઈની પંચાયત કરવાનો ને કોઈ હારે વાતું કરવાનો. હા તમને કહી દઉં છું ભાભી. પાછી ઉપડી અને તો બતાવી નથી થાય એમ. હું બડબડ કરો છો? ખાય નહીં. આ તું છે ને હવે અમારા ફળિયામાં જ ન નીકળતી. જેટલા દી અમારા ફઈ છે ને એટલા દી એટલે વડતરા નહીં તારે કે મારે કે. તમાર ફઈથી હું કઈ બીતી નથી હો. પણ એલી ફળિયું અમારું છે અને તું પાછી અમારા ફળિયામાં આવીને નગરી સોવટ જ કરે છે પંચાયત જ કરે છે આખા ગામની. હું ત્યાંથી ને જાલી તમારે શું કહેવાનું છે? તાળું માર દેવું ઝાપે મારા. તો હું ઠેકીને આવીશ. ઠેક છે મારે ભગવાન જો અસલ મજાના બે પગ આપ્યા બે હાથ આપ્યા હું તો ઠેકીને આવતી રહીશ. ખોક દીકને ઠેકીને પડે ને ટાટિયા વગરની થઈ જાય. આ પછી કે હાલે નહીં હકે તારા વગરની પછી પંચાયત કોણ કરશે ગામમાં? આ તારા ટાટિયા ભાંગશે તો તમે આવશો કામ કરવા? મારા ઘરનું માન થાય છે મારાથી. તારા ઘરનું ક્યાંથી તો કામ કરવા? બળતરાયું મૂકો ને તમે તમારું સંભાળો ને. મારી પંચાયત કરવા પાછા તો મને કહે કે પંચાયત કરે છે આખા ગામની. તી તમે શું કરો છો? ઊભા ઊભા મંજીરા વગાડો છો? હેલી એક તો તું જ અમારા ઘરમાંથી નીકળી તું જ મારા ફેરે ડખો કરીને આવીને ઉપર આમ તું મને જ લેતી પડે. વાહ મેં ડખો નથી કર્યો તમાર ફઈ આયરે. તમારા ફઈ ઊંધું બોલ્યા ને એટલે હું બોલી છું. હેલી આ તને ગળહુંદી કોણે પાય? આ ગળહુંદી જેને પાયો ને પણ માર ભેગા હાલો મરમાન પૂછી લેજો. પણ એમ નહીં આ ગળહુંદીમાં થોડોક સિંદૂર પાયો હોત ને તો સારું હતું. હા તું આ રાણ નાખેસ ને જો ઓલા લોકોએ હામાં જોવે છે આમ. એક કામ કરો ને ઘરે જઈને તમારા ફઈને સિંદૂર પીવડાવી દેજો એટલે કાંઈ લપત ન થાય ને થોડોક હાયરો હાયર તમે પી લેજો. મારે છે ને પંચાયત કરવાનો ટાઈમ નથી. મારે મોડું થાય છે. અને આમ જો ઓલી વાત કોઈને કહેતી નહીં ફઈબા વાળી પછી ગામમાં ઢંઢેરો ન પીટાવતી કે ફઈબા રીહામણે આવ્યા એમ. કોને કહેવાય ગયું હવાર હવારમાં? હો ભગવાન હે ભગવાન. હાસ આ ટાટું ટાટું શરબત પીવાની જે મજા આવે છે. હા 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 હા. હા બા શું કરો? તું અચાનક ક્યાં આવ્યો? હા તમે મારા બા છો તો તમારી પાસે ન આવું? ના ના આવું ને આવું પાસે આવું પણ પૂછ્યા કાશ્યા વગર નહીં આવું. આ મારા ભાઈનું ઘર છે. તમારા ભાઈનું ઘર છે તો મારા મામાનું ઘર છે. હા તો શું થયું? કમ મોડું ઉઠાવીને આવી ગયો? હું છે ને તમને તેડવા આવ્યો છું. મારે કાંઈ ન થાવું. તેડવા આવ્યો છે તો પણ આ તમારા ભાઈની ઘરે એટલા દી નો રહેવાનું હોય. મારી મરજી. મારે જેટલા દી રહેવું હોય ને એટલા દી હું રહી. ખોટી મગજમારી મારી હારે ન કરવી. મગજ મારી નથી કરતો પણ તમારે અત્યારે મારે હારે આવવાનું. હું કામ આવું? હા હું કામ આવું? ઈ ઘરમાં મારી કોઈ ઇજ્જત છે? ઇજ્જત તો ઘણી છે. ખોટી મગજમારી નહીં કર. અરે ભાઈ તમે હું કામ આમ વડકા નાખો છો? વડકા નથી નાખતી રાજ. તને ખબર નથી બેટા. આ હંધાઈ છે ને એક જ છે. આસકો એના બાપે એને કીધું હશે નહીં? તાર બાપે કીધું હશે ને જા તારી માને તેડી આય. આમ જો ભાઈ એવું ન હોય. નહીં ચિંતા થતી હોય કે નહીં? હે આ ગામમાં બધા વાતો કરતા હોય. કાંઈ કોઈને ચિંતા નથી થતી. આ માની કોઈને ઉપાધિ નથી. મારી વાત સાંભળો. આ મારી ઘરવાળી છે ને ઈ હવે એને પિયર જવાની ધમકી મારે. ઓહો ધમકી મારે તો બે અડબોટમાં મારીને બે હાથ દે હેઠી. તને હાની ધમકી મારે? કરો વાત.
આ તમે જ કયો છો હે આ તમે રિહાઈને અહીંયા વી આવ્યા છો અને તમે એને હડબોત મારવા ગયો આ હડબોત મારા ફુવાય તમને મારી વાત કેવું છે? આ તો ટટેના ભાગી નાખું તાર ફુવાના. બસ તો એ જ કહું છું તો અશોકે એની ઘરવાળીને કેવી રીતે બે હડબોત મારી કે ગયો તો તું છે ને મારી વાત સાંભળો આ સારું ન લાગે હવે આ ઉંમરે છે ને લોકો વાતું કરે આ અશોકને બધાને સાંભળવું પડે ભાઈ સમજો તમે થોડું કોઈ વાત નથી કરતું. આના બાપના જવા દે ને કાંઈ કેવું નથી. રાતે છે ને નીંદર નથી આવતી મારી આંખો જોવો. હાથે દેખાય છે હો કે નાયા ધોયા વગરનો આવ્યો છે. આ બૈરી હશે ને તને એટલો માર માર્યો છે ને કે તારી આંખો ઊંચી ગઈ છે. ભાઈ તમે હું ન બોલવાનું બોલો છો કાંઈ નહીં મારે કાંઈ સાંભળવાનું નથી થતું. આ મારા ભાઈનું ઘર છે મને ફાવે ને ત્યાં લગન હું રહી બરાબર. જો ભાઈ તમે છે ને આમ ખોટી આ ગઢી ની ન કરો તમે વાતને સમજો આમ જો મારે સમજવાની રાજ. ભાઈ પણ તમે આમ તમે હું કહેવા માંગી ને એ વાત પેલા મનમાં ધરો થોડીક અમે એમ નથી કહેતા તમે તમારા ભાઈનું જ ઘર છે તમારે રોકાવો એટલા દી રોકાવો અમે ના નથી પાડતા પણ ભાઈ આ રિહાઈને આવો ને તો ગામવાળા વાતો કરે સારું ન લાગે એમ કહું છું. એમ ગામવાળા તો હંજી વાતો કરશે. મેં કીધું તું ને તારા ફુવાનું બાદ. હા હું કુવાનું હું બાર કાંઈ નહીં તારે કે તારા બાપનું તો હંમેશા ઊંચું જ રાખવું છે ને એને તો હેઠા પડવા જ નથી દેવું. રોવે છે એ ઘરે બેઠા બેઠા. કાંઈ રોતા નથી ખુશ થતા હશે. હારું ને ભલે ભલા ગઈ કાંઈ અહીંયા આવ્યા નહીં. મારી માફી માંગશે તાર બાપા એ દી હું એ ઘરમાં. એનો હું વાક છે તો એ માફી માંગે. એમ? તમે બાંધીને આવ્યા છો. તાર બાપાનો કોઈ વાંક નથી. તને તાર બાપાનો વાંક નથી દેખાતો માનો વાંક દેખાય છે. હા. હો વાતની એક વાત તારો બાપ માફી માંગશે ને તો હું મારા ઘરે આવી બાકી આ બેઠી. આ ખોટું કહેવાય ને જવો તો. હા, જાણું છું અશોકભાઈ તમારી બધી વેદના હું જાણું છું સારી રીતે જાણું છું ભાઈ હું તમને શું કહું તમે મારા ફુવા આ નિવેદના જાણસ તું આ નિવેદના જાણસ. હવે તું એની પાટલીમાં બેહી ગયો. અરે. અરે મારો ભત્રીજો છે. અરે ના ના હું કોઈની પાટલીમાં નથી બેઠો ભાઈ પણ તમે જો મારી વાત સાંભળો મારા ફુવાનું કાંઈ ન ગણો તો કાંઈ નહીં હાલો જવા દે પણ તમારા દીકરા સામું તો જોવા તમારા પેટનો ઝીણો છે ભાઈ. હા તે મને એની દયા છે જ. મારા દીકરાની દયા મને બહુ છે. તો પછી મારી બાયડી રિહામણે વહી જાય તમે નહીં આવો તો. જો કરો વાત નહીં જાય તાર બાપાને કહેજે તારે તારી બાયડીને રિહામણે ન મોકલવી હોય ને તો તાર બાપાને કહેજે અહીંયા આવે મારી માફી માંગે બે હાથ જોડે પછી હું આવી જા. ઈ બે હાથ જોડે બિચારા ભોળા છે મારા. જો એને છે ને ભાઈ આપણે તમારા ધણી છે એને હાથ ન જોડાવાના હોય આપણે સમજૂતી કરી લેવાની હોય સમજૂતી નહીં થાય. ભગવાન સમજૂતી થાય નહીં. જો અશોક હવે આમાં તો છે ને એવું છે ને આ તારા બા છે ને કાંઈ સમજવાના છે નહીં કોઈ વાતમાં તને તો ખબર છે ને એના સ્વભાવની હે ઈ સ્વભાવ મારો હારો જ છે એટલે તો આટલા વર્ષ ટકીને રહી તારા પુવારે. હા હા તમારો સ્વભાવ સારો જ છે ભાઈ મારા ફુવાનો સ્વભાવ જ ખરાબ છે આ તારા બાપાનો સ્વભાવ જ ખરાબ છે ભાઈ તું હે આ મારા ભાઈનો કાંઈ વાંક નથી બિચારાનો તારા બાપાને ક્યાંય આવીને માફી માગી લે એટલે વાત પૂરી થાય હું 10 વાર માફી માંગી લઉં પણ ઈ નહીં આવે. 10 વાર માફી માંગી લઉં તારી માફી માંગીને મારું શું કામ છે? હા તો તાર બાપાને કે જા માફી માંગે તો આવશે. કાંઈ વાંધો નહીં અશોક હાલ મારા કામ છે વાતો કરી. જાઓ બેહો બેહો લે 1 મિનિટ ઊભો રે. લાવો લઈ. હા શરબત લેતો આવ બીજું. હે, બીજું 2-3 દીથી જોઉં છું ખાવામાં ભલીવાર નથી. હમણાં મમરા આપ્યા એમાંય કાંઈ ભલીવાર નહોતો. આ તમને શાંતિથી મૂકતા નથી આવડતો વાટકો? હાથમાંથી છટકી ગયો. ખાવાનું તો હબળ બહુ હાલે છે બે હાથે એમાંથી જ ન છટકતો વાટકો. એ ઝીબડો ઓછો હલાવ. આ છે ને મારા ભાઈનું ઘર છે સમજી ગઈ. તાર પિયરથી નથી લઈને આવી. ખોટી મગજમારી મારી હારે ન કરતી. દીકરી એકવાર હાહરે જાય ને પછી હાહરું જ એનું ઘર કહેવાય. આ ભાઈનું ઘર પિયર છે ને એ બધી મોહમાયા કહેવાય. અહીં 2 સારદી આવીને રોકાય ને તો સારી લાગે. એમ હવે તું મને શીખવાડી કે કેટલા દી રોકાય તો સારી લાગે? હા આ જોઉં છું 2-3 દીથી ખાવાના કાંઈ ઠેકાણા નથી. આ મન ફાવે એવું બનાવીને દઈ દસ. ઓહ એટલે મારું બનાવેલ તમને ભાવતું નથી તો ફઈબા હા ભગવાને તમને 2 હાથ આપ્યા છે. આ મારા હાથનું ન ભાવતું હોય તો હાથે બનાવીને ખાઈ લેવાય. હું કામ હું હાથે બનાવીને ખાવ? તું છે તો ખરી આ ઘરની કામવાળી તું કરે. ફઈબા હું કઈ આ ઘરની કામવાળી નથી હો અને આ ઘર મારું છે એટલે કામવાળી ના કરો ખોટું. નહીતર હું કરી લઈ? હા હજુ તું મને ઓળખતી નથી સમજી ગઈ?
નહીતર છે ને આ તારો જીબડો કાપતા મને વાર નહીં લાગે. અત્યાર લગન તો વહુ બેટા કર્યું છે, પણ તારો જીબડો છે ને આમ કાતરની જેમ કટ કરીને કાપી નાખી. હા તમે તમારા હાહરિયામાં આમ જ કરો છો એ હું મારી હારીમાં હું કરું ને ઈ તારો વિષય નથી, સમજી ગઈ? એટલે જ ફુવાએ કાઢી મૂક્યા લાગે તમને નહીં. તારો ફુવો હું મન કાઢતો, સમજી? તાર ફુવાનું હું કાઢું એમાંની શું? વધારે જીબડો ચલાવતી નહીં. આ તો રાજને છે ને ખબર નથી કે તારો જીબડો આટલો લાંબો છે, બાકી તને છે ને વેતી ની કરી દઉં. ભીબા ભૂલ થાય તમારી. મારો ઘરવાળો આવું કોઈ દી કરે જ નહીં. હા મારો ઘરવાળો કદાચ તમને કાઢી મૂકે પણ મને ન કાઢે. હા, હા. એકને એક બાયડી છું ને એટલે. હા ઈ તને એવું લાગે છે કે તું એકની એક બાયડી છે, પણ તને ખબર નથી. તારા ઘરવાળાને ખબર પડે ને કે તું એની ફૈબાની ઉપર વટ ગઈ એટલે જો આમ જોવો ઈ પણ આમ થઈ ગયા છે તમારાથી, પણ કે કોને? એમ હા. મારા ભત્રીજાની ચાવી ચડાઈને તું કા મારા ભત્રીજાને માથે ચડાઈને એમ કહી દે, મારા ભત્રીજાને એમ કહી દે કે હા તમાર ફૈબા તો નથારા, તમાર ફૈબા તો આમ છે, પણ તું ચિંતા ન કર, ભત્રીજો મારો છે, ઈ મારો થાય. હા કેટલું બોલો છો તમે હે? આ તમે થાકતા નથી બોલી મને બોલી કાઈ થાક નથી લાગતો. જા હવે જીબડો ચલાયા વગર છે ને હાથ ચલાય ને હરખું બનાવજે. બસ, શાંત થઈ જાઓ, શાંત. તમે શાંત થઈ જાઓ. હું બૂમાજરી છે હવારમાં. આ સમજાય તારી ભાભીને? હા જોવાની આ કેવું સારું ખાવાનું આપું, થાંભળાના ઘા કરે, ખાવાનું સારું નથી બનાવતી. આ મહેન્દ્રભાઈ આટલા વખત તમે મારા હાથનું ખાવશો, તમને કોઈ દી ખરાબ લાગ્યું મારા હાથનું જમવાનું? બિચારો હું કે અમારો મહેન્દ્ર કાંઈ બોલે એવો નથી. અરે ભાઈ, તમે મને એક વાત કયો તો. હા. આ તમે ઓલી જલપા હારે મારી વાત કરવાની શું જરૂર હતી? હા જો જલપા હારે તો બેટા તારા લગ્ન નક્કી થઈ જાય, ઈ ઘરની વહુ બની જાય એટલે વાત કરી હતી. એમાં હું એ એક તો આવા સ્વભાવના માંડ ગયા તા, હવે એવી પાછી બીજી લાવવાની આ ઘરમાં હે? એટલે એટલે આપણે તો- આઈની વાત અહીંયા, આઈની વાત અહીંયા, એવી છે ઈ જલપા. એમ? એને મારી હારે લગ્ન કરાવવા તમારે. ઓ એમ હે જલપા હારી હતી, મને એમ કે કરાઈ લઉં તો તારું ઘર મંડાય, તને ક્યાં છોકરી કોઈ દેશે? મારા નસીબમાં જ્યાં હશે ત્યાં લખાઈ જાય. હવે મારી લગ્નની ચિંતા તમારે બહુ ન કરવાની. આ તમે છે ને આ ઘણા દી થઈ ગયા અહીંયા આવ્યા ને એને હવે છે ને પેલા બેલા લઈને ત્યાં જાઓ, ફોવા બસાડા રોતા હશે તમારી હાટું. હા તારા ફુવાની ચિંતા તને બહુ છે કા? ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તારા ફુવા છે ને ત્યાં મોજમાં જ છે હો, એમને કોઈ ઉપાધિ નથી. અને રહી વાત તારી આ ભાભીની, એનો જીબડો બહુ ચાલે છે. છેલ્લા કેટલાય દીથી જોઉં છું જમવાનું હરખું નથી બનાવતી. અને હા પર મને આ ઘરમાંથી કાઢવાની યોજના કરો ને તો તમારી આ યોજના છે ને સફળ નહીં થાય. આમ જોવો મહેન્દ્રભાઈ ફુવા રડતા નહીં હોય, ફુવા હરખા થાય છે કે હાય બલ્લા નીકળી આ ઘરમાંથી. તારો જીબડો છે ને બત્રી દાંતની વચ્ચે રાખ, નહીતર છે ને હમણાં એક તને અડબોટેમાં આપી દઈ. વધારે પડતું ચે કરતી નત બોલતી ત્યાં લગન. અને હા ભાર તને કહી દઉં છું, તને હું નડતી હોઉં ને તો એક કામ કર, મારા ભાઈએ છે ને મને આમાં ભાગ નથી દીધો, ભાગ દઈ દો એટલે એકલી રહેવા જતી રહી. લે આ લે ભાગજો તો હાય ભાઈ. હાય આ તો જો અરે ભાઈ આ જો તમે વૈયા જાવ ને તો કઈક વિચાર કરીએ હું ને રાજ બે ભાઈઓ હે ભાગ ઓ દેવાનો. ભાઈ એમ કઈ નહીં જાવ, સમજ્યો? હા ભાગ લઈને જાય. મેં મોટા ભાઈ પાસે કઈ ભાગ નથી માંગ્યો ને આ મોટા ભાઈ કમાણી નથી, મારા બાપા કમાઈને મૂકીને ગયા છે. લો આપણા ઘરમાં એવો રિવાજ નથી ફોય કે સોડિયોનો ભાગ દેવાનો. દિવસ હોય કે ના હોય, પણ તારી ફઈ છે ને એ નવો ચીલો ચાતરે એમ છે, ખબર છે ને? એટલે વધારે છે ને જીબડો ચલાવતા જ નહીં. મહેન્દ્રભાઈ રેવા દો ને, કોની હારે ભેજા મારી કરો છો? આ તો તું જાને હવે કોની હારે વાળી. ચલ જા સાની માની જતી હોય તો. ફોય પણ તમે બહુ ફઈ રેવા દે ને, નહીતર હમણાં તારે છે ને પારો પાડી દઈ. ના નો હતો ને તારે આ ટાટિયા બહુ ભાંગ્યા મેં તારા. જા હવે એટલે જ ક્યારેક ક્યારેક લૂલો હાલું છું. લંગડો હાલે, લૂલો નહીં. જા હવે છે ને હવે તમારે ફઈને તમારે જે શબ્દમાં કેવું એને કહી દેજો. હવે હદ ફઈએ વટાવી. આ તમને ખબર છે કેવું કેવું બોલે છે ને કેવું કેવું કરે છે ફઈ. હવે અરે જાણો બાકી હું વહી જવાની છું, મારે નથી રહેવું હવે. એટલે પણ તું જ્યારે હોય તે વહી જવાની વાત હું કામ કરે છો? અરે હું તો થાકી ગયો છું, હવે ફઈએ નથી સમજતા ને તુંય પાછી આ નવું નિર્માણ ઊભું કરીને બેઠી. હવે તો ફઈ મને આમાં મારતા શીખ જ જ્યારે હોય ત્યારે. મને તો નાનપણથી મારે છે, શું કરવાનું કે જોવો તમે એના ભત્રીજા છો હો, હું ભત્રીજા હોઉં છું, હું સહન ના કરું. અને ઠામડાના ઘા કરે છૂટા ગમે હું સારું રાંધીને ખવડાવો તો મને આવું ખવડાવો ને તેવું ખવડાવો. અને બીજી વાત ફઈએ જમીનમાં ભાગ માંગ્યો છે, મિલકતમાં. હું હા મિલકતમાં ભાગ માંગ્યો, ભાગ. આ ખોરડું છે ને અને આપણી જમીન છે ને એમાં અડધો જ ભાગ આપો એવું કહે છે કે આ હંધુય મારા બાપનું છે.
અરે એને કઈ હવે તમે પરણીને વેજે ને વર્ષો વીતી જાય અત્યારે ભાગ માગતા શરમાતા નથી કઈ હવે ઈ ભાગ કાંઈ દેવા નથી હું વાત કરી લે એની તું શાંતિ રાખ તમ તારે વાત કર લે તો મુરવા આવ્યું પંચાતરી ભાભી મારે ખાંડ ખૂટી ગઈ છે અને દુકાન બંધ છે મને એક વાટકો ભરી દ્યો ને આ થોડી ખાંડ ખાંડ તારે એક ટકની જોઈએ છે કે અઠવાડિયા 10 દિનની ખાંડ જોઈએ છે કારે ના ના એક ભર દ્યો ને પછી હાઈતે છે ને આ 250 ગ્રામની બદલે છે ને હું તમને અડધો કિલો દઈ જઈશ હામી મારે કાંઈ નથી જોતું અને આમ શું અમારા ઘરમાં ખાંડ પૂરી થઈ ગઈ છે લેવા જવાની છે ડબ્બો ભર્યો તો થોડીક આય પણ આડોશી છે થોડી ભાઈ આવ્યા છે તો જોવાની હવે તમને ભરે પેટમાં બળે ફઈ બાઈ હક પરની વાત લાવી તો હા ભાઈ એવું કઈ નથી પણ આ તો પડોશી કહેવાય ને એટલે હા ભાભી તમને શું કહેતી હતી હમણાં હું કઈક સાંભળતી હતી આ તમારા ઓલા ફઈની વાત કરતા હતા ભાઈ ઈ જ બળેતરા હાલે છે આ ઘરમાં તે શું થયું હે ખબર જ હોય તને તો બધી ખબર જ હોય આખા ગામની તને ખબર હોય તો અમારા ઘરની તો ખબર જ હશે આ તો અમારા મોઢે તને બોલાવવું છે જો હું તમને એક સલાહ આપું પણ તમને મારી સલાહ ગમશે તો નહીં એટલે મારે કેવી એ નથી ના ના હારી સલાહ હોય તો લેવું બાપા કયો ને એમાં હું વાંધો તમને બે ભાઈઓને બહુ પેટમાં બળે છે આ નહીં ભાભીને નથી ગમતું ને પાછું હા બોલો એ બોલો તારા કામથી આવીને એ કામ કર ખોટી લપ ના જો કર તમારા ફાયદાને લાયક છે હું કહું ને ઈ પણ તમે સાંભળો ને તો કહો બાકી મને છે ને એવો હરખ ને એવો ખોટો કહેવાનો બોલો નહીં પણ હવે કહેવાનું હોય ઈ. હા આ તમારા ભાઈ રોકાણા છે ને તો જો એને કાઢવા હોય ને તો છે ને એને હામાં છે ને તમે કડક શબ્દમાં તમે જવાબ આપો ને તો હટ દેરાના વયા જાય તને હું કામ શું ખબર? લાગે? સાંભળો પણ સાંભળો આ માર માસી છે ને આ મોટી ઉંમર જો આવડી જતી અને રીહામણા આવીને બેઠા હતા હું તો એમ થઈ ને હામાં જવાબ દેતી ગઈ એટલે એ જ ગટગડાટ ગયા હા શું કહું તને શું લાગે અમે ફઈને કાંઈ કહેતા નહીં હોય પણ તમે છે ને ઢીલા પોસા થઈને કહેતા હશો મારા જેવા થઈ જાવ જો બીજે ત્યાં વયા જાય કે નહીં તમાર ભઈ હા વાત તો હાસી લાગી હો આમ થોડાક આપણે મને કડક થાવી તો ખાંડ આપો ને તો હું જાઉં મને મોડું થાય છે ભાભી અને ખાંડ દઈ દો ની જાય ને ખાંડ દઈને આવી જા ખાંડ દઈને આવી જા મને મોડું થાય છે આઠ દીની ખાંડ જોઈએ ને? એમ જ કરજો હા હા તમે કીધા હા હા તું જા ભઈ ખાંડ લઈ લે. જાહે ખાંડ આપે તને તું એ જા હાલે તારો ખાંડનો વાટકો ભરાઈ ગયો એ હા મોટા સે આમથી આમ વાતું કરવા વાળી પણ મળી હો વાત મુદ્દાની કરીને ગઈ હો એણે કીધું મને આમ મગજમાં ઉતરી હોય કરાય ખરું આ તાર ભાભી આવે ને પછી આપણે કંઈક નક્કી કરી હા. હે હું કરવું એ ભાભી હાઈસ વહી ગઈ એકથી એક મણંગ મળ્યા છે મને તો હાસું કહું ને તો અહીંયા ભાભી આ ભલે ઓલી છે ને વાતુડી રહી જલપુડી પણ વાત છે ને મુદ્દાની કરીને ગઈ છે તમારા મગજમાં ઉતરે છે શું મારી વાત સાંભળે આ હકીકત છે ફય અમે તો કડક થઈ જઈએ ને આપણે તો આ પાછું કામ કરી જાય હો આના માટે આપણે અશોકને બોલાવી લઈએ પહેલાં કામ કરી દઈએ એને તો બોલાવવો જ પડે હા પહેલા એકવાર પ્રયત્ન તો કરો હું થાય છે ને હું નહીં પછી અશોકભાઈને બોલાવો શું કે આમ તો અશોકભાઈને બોલાવી જ લ્યો હા હા એટલે જો એ કઈ કઈ ને શબ્દ એને ફોન ફઈને કર. મગજમાં ઉતરે તો હાલે લાવો ફોન આપો ફોન કહેતો અશોકને બોલાવી લે એ આવી જાય ને તો આપણે સાથ રહે થોડો એ છે ને એનો દીકરો એનો બે વેણ એને કહે ને વધારે તો વધારે સારું પડી જાય સમજણ કોઈ કોઈના બાપનું માને હા અશોક ક્યાં છો ભાઈ વાડીએ નથી જાવું તો અહીં આય હટ હા હા હટ આવ્યો જેમ બને એમ વહેલા હે કીધું તું હાલો હવે અશોક આવે ને એટલે આપણે આ છે ને ખેલ નાખીએ અને ફઈને આજ તો છે ને ઘર ભેગા કરી જ દેવા છે ગમે એમ કરીને હો હા જમીનમાં ભાગ માંગવાની વાત કરી તાર ભાભી કે હું હતો જ તે હે ભાઈ. મને તમે ખબર દેર છે. ભજાઈ બે હતા હા સારું હવે કેવું મૂંગા મરો ને બાપા માથું પાયકું મારું તારે પણ હવે જ્યારે વધી ચૂપ તો ભાભીને માથું છે મગજ જ નથી પહેલા ત્યાં તો મારા હારે બટકાઈ દીધી સમજાણું ફરી હારે રહી ગઈ. એ હારી ગઈ. એને ખોટું એ લાગે. પણ કંટાળી ગઈ બિચારી શું કરે આ ફઈના ધડીકામાં ને ધડીકામાં હવે છે ને અશોક આવે ને એટલે આપણે છે ને મનલું કરીએ ભેગું એટલે થાય વાર્તા થાય પૂરી બધા એક રહે. હવે તો મકાનમાં ભાગે માગે બોલો યો અને કાઢો એને એ હું છે પણ હાની બૂમા બૂમ છે આજે મારા ઘૂંટણમાં બહુ દુખાવો છે એટલે કે આ તમારો કપડાનો થેલો આ ઘરમાં તમારા દાણા પાણી પૂરા થઈ ગયા છે એટલે હવે તમારે તમારા સાસરવેલ તરફ પ્રસ્થાન કરવાનું છે હા એકદમ સારું કર્યું આ
આ ઠેલાનું વજન નો ઉપાડવું પડે ને એટલે ટેમ્પા સુધી હું લઈ લે ઠેલો, તમારે ઉપાડવાનો અને નહીં. આમ જો મહેન્દ્ર, આ ફઈને આ ગામના સકડામાં બેહાડી ને એના ગામ સુધીની ટિકિટ કપાઈ દેજે એટલે ફઈ પાછા એ નો આવે. આમ જોવો ગામ સુધી નહીં એની ઘેરે મૂકીને જ આવજો એટલે ફઈ પાછા ન આવે અહીંયા. નો જવાય, ડેલીએ મૂકીને ઉયો અવાય. અને જો આ તમને અત્યારે આ અમારા ખોડામાં ને જમીનમાં તમારે ભાગ જોતો કા ભાગ, આ તમને વિચાર ન આવતો જરાય? આ લગ્નના એટલા વર્ષ થઈ ગયા, છોકરા ઘરે તમારા ઘરે છોકરા છે એની પરણી હોય ગયા ને હવે ભાગ માગો છો. જુઓ ભાઈ આવું નવું હાલ છે ને તો તમે અમારું ઘરે હળગાવશો એટલે હવે તમે આ ઘરમાં 1 મિનિટ પણ ન જોઈએ અમારે. હાલો નીકળો. આ જો અમારા ભાભી હોત ને ઘર મૂકીને જવાની વાત કરવા માંડ્યા. અમારા ઘરમાં એવો બનાવ બને જેવો તમે કરો છો એની કરતા પહેલા તમે રવાના થઈ જાવ ને અમારું ઘર તો હાજુ હારું રે. જો હવે તને કાંઈ ખબર નથી પડતું નાનકા, તું ચૂપ રે. હા આમ તો તને કહું રાજ, આ છે ને આ ઓછી નથી, આને જ બધી હોળી અરગાવી છે. અને રહી વાત ભાગની, તો ભાગ તો માંગે જ ને, ભાગ ન માંગે તો બીજું શું કરે? હવે જો આ ઘરની અંદર મેં ભાગ માંગ્યો નથી, બરાબર? આ ઘર મારા બાપુજીએ બનાવ્યું હતું, તારા બાપુજીએ નહીં. આ તો મોટા ભાઈની શરમે નહોતી માંગતી, પણ જો તમે લોકો મને ભાગ નહીં દો તો પછી જે ઉતાર ફુવારે કર્યું એવું અહીંયા કરી. હા તો કરો, જે કરવું હોય એ કરો, બાકી ભાગ તો નહીં જ મળે. હવે આ ઘરમાંથી છે ને જલ્દી નીકળો, હાલો, અમારે જરૂર નથી તમારી. હા ફઈ હવે આ બધું શું છે હે? હું છે હું એટલે આ લઈ જા તારી માને ભાઈ, લઈ જા. તને ખબર છે આ જો થેલો કાઢીને મૂકી દીધો, મને ઘરની બહાર કાઢે છે. હા, તમે રો માં, તમને તો છે ને હું જોઈ લઈ, પણ આવી રીતે છે ને મારું બાનું અપમાન નહોતું કરવું. કરવું જ પડે એમ હતું, પછી અપમાન કરવું જ પડે એમ હતું. એક મિનિટ આ તમારથી સહન નથી થતું ને અમે તમારા બાનું અપમાન કરીએ તો એક કામ કરો ને આ તમારા બાને તમારા ઘેર લઈ જાવ ને એટલે ઉપાધિ જ નહીં કોઈ જાતની. લઈ જ જાય હો ભાભી, હું એને મારી ઘરે લઈ જ જાય, પણ તમને હું જોઈ લઈ. અરે તારે થાય એ કર લેજે ને ભાઈ. આ તારી માં અહીંયા આવીને અત્યારે આ ઉંમરે ભાગ માગે, આ અમારા ખોડા ભાગ માગી લીધો લે. એનો હક છે. એનો હક હે આમાં એનો હક લાગે હો. હા હા બરાબર છે, મારો છોકરો બરાબર કહે છે, આમાં મારો હક લાગે. હું હક લાગે. હું છે હું છે થામા હું જો સામો અને મને લઈને લઈ ન ગયો ને તારી માને આજ અહીંથી તો એ! ભાગી ના ખાય. મારા દીકરાને સામે કાંઈ ન બોલતો, કાંઈ ન બોલતો. આ બિચારો મારો છોકરો મને લેવા આવ્યો છે, હા લેવા આવ્યો છે ને. જો આવો બીજો આવ્યો. જો મારી વાત તમે સાંભળી લો ભાઈ. હવે છે ને અહીંયા છે ને બીજી વાર અમારા ઘરમાં પગ ન મૂકતા. અટાણ લગી તમને બહુ હાંસવા, પણ હાંસવા એટલે તમે તો એની પર પાણી ફેરવી દીધું. આ બિચારીને હારું હારું બનાવીને તમને ખવડાવે તો વાટકાના ઘા કરી દે, આવું બનાવે તેવું બનાવે. જેવો બનાવે એવું કે હું એ ઓ ભાઈ તો તમારે માને રાખું જ તમારે પાસે આઈ નથી મોકલવી. રાખાય. આ તો છે ને એના મનમાં એમ હતું કે મને એ ઘરે છે ને વધારે આમ લાગણી કે પ્રેમ નથી મળતો એટલે બિચારા આયા આવતા હતા, પણ આયા તો તમે જોયું ને હે કંટાળી ગયા આ તારા બાપા, એટલે જ કંટાળી ગયા તારા બાથી. કોઈ કંટાળ્યું નથી. આ તો હું થોડા દી આવી હતી. લઈ જા બેટા, આ લોકો હારે કોઈ સંબંધ નથી રાખવો. તમારા લોકો હારે હું કોઈ દિવસ આ તરફ ફરીને જોઈએ નહીં. બસ. અને ભાગ તો માંગીને રહી, અને આ તારી બાયડી એનો 32 બસ બસ બસ, એને કાંઈ કહેતા નહીં તમે હો. ઈ ભાઈ હારી જ છે, બરાબર હારી જ છે. બા હું તમને હું કહું છું, હા ભાગાય ભલે રહ્યો એની પાસે, આપણે ભાગાય નથી જોતો. ભાગ લેવો તો આપણી બધી વાતો જ કરશે ને હા હે? તો ભાગાય ભલે એની પાસે રહ્યો. શું કરે છે તાર બાપા? ઈ તમને યાદ કરે છે, શું કરે? કરે છે આ રોવે છે બેટા બેટા. ઓરો અશોકભાઈ તો જલ્દી લઈ જાવ સાવ. બાવ, બિચારા રો, ફૂવા આમના તું મૂંગી રે, હું માર ઘરે જતી રહી. હા તો જાઓ તમે તમારે તો. તમે છે ને ભાભી સાનું મને રહ્યો નકર બીજો આ ઠેલામાં તમને પૂરીને પછી પાદર નાખતો જાય. બસ એ ભાઈ બોલવામાં ધ્યાન રાખજો. તું મારી ના ઘરે- રાખે, મારો દીકરો બોલવામાં ભાન ન રાખે. તારી બાયડીને ભાન નથી, મારા દીકરાને કેમ હોય? બરાબર હાલ છે. બેટા હાલ, આ લોકો નપટ છે, નપાવટ છે. તારી મારે કેવું કેવું વર્તન કર્યું. હા, હે? આમ તો ફાઈ ફાઈ કરતા હતા. હા હે? ફાઈ ફાઈ જ કરતા હતા. ક્યાં ગયો એ બધો પ્રેમ પણ આ કઈ ગયો? ફઈની ઝીપડી છે ને આખા ગામને આટી વાળી એવડી છે કુવડે કાઈપા જેવી. હા હા હા, તારી તો બહુ નાની છે. કા તું તો બોલતી જ નહીં હોય, મગનું નામ મારી પાડી નહીં બસ, હોય. બસ, હવે ભાઈ તું છે ને તારે માન લઈને નીકળ જા. હાલ. જાઉં છું, પણ તમને હું જોઈ લે. હા આ જો ઊભી જોઈ લે લ્યો. આ પર ભાભી હા ભાઈ તું જા ને, બાપા આવે જા. જો લઈ જા નહીં તો કાંઈ સંબંધ નહીં રે આપણો. લઈને જા. તું જા. આવશું કીધું ને આને આમ જાવ તારા બાપાની યાદ આવે સાલ. હાલ. જા જા તું જા 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 ને હવે. આવશું કીધું ને
હાય કામ થઈ ગયું હે હલપ કરી ગઈ એલા એ તારી માની સાદર અહીંયા પડી લેતો જા પાછો માંગવા આવે મારો બેટો સાદર છે ને તમે તેણે ઓઢજો. અરે ઉભો રે એમ થોડું અરે સાદર લઈ જા ને જોતી આ તારી માની સાદર અહીંયા તો અમારે પાછી લેવા આવે તો ભાગ માંગશે આપણું બધું કામ થઈ ગયું સારું થયું અશોકભાઈ તમે સારું થયું આવીને લઈ ગયા ને સમજો, હું માફી માંગુ છું તમારું. અરે ના બાપા ના આવે જાવ હો એ અસ્કા હાલ એ હા હાશ હા ટાટા પણિયા ખ ગઈ આપે મરી ગયો ને લાઠી ન તૂટી હવે ફઈબા પાછા નો આવે ને તો સારું ભગવાનને પ્રાર્થના કરશો હું તો થાકી ગઈ કંટાળી ગઈ હતી હાવ જિંદગીમાં એ પાછા નહીં આવે કોઈ દિવસ એવું અપમાન થયું છે ને એટલે પાછા જ નહીં આવે હવે હું તને શું કહું ફઈ વિયા જશે હારો થયો. એટલે આજે છે ને આજનો દી મને પોરો ખાવા છે ને મારા મગજને શાંતિ લેવા દો કાલથી તમારે જે ખાવું નહીં બનાવી દે આવ નહીં ચા ચા તમને બે ભાઈઓને ચા આવડે છે ને ખેતરે બનાવો છો ને તાય બનાવીને પી લ્યો અને મને એક દી આરામ કરવા દો ને મારા મગજને શાંત પાડવા દો હાય હું તો આ હુતી હા છે ને હવે હાવ આપણા ઘરમાં શાંતિ તારે ભાભીનું કામ કામ લા તું પાછો કાં આવ્યો રિક્ષામાં ઠેલો ને મારા બાને બે મૂક્યા છે બરોબર પછી મેં કીધું આટો મારતો આવું. એ સારું કામ કીધું બાદ તો આવું બે એમ કીધું હું કીધું બાદ તો આવું થોડો હા હું શું કહું હા. આ કલાકાર એક નંબર હો પણ આમ કેવી એક્ટિંગ કરી આપણે લાગે હાસીન બાત તો એવું લાગે હું ભણતો ને ત્યારે ખોટું ખોટું રહેતો ને તોય ત્યાં બીજી વાર મારતા નહીં નો લેસન લઈ જાવ ને તોય હું તને શું કહું એક રસ્તો બતાવું હા. તારું હાલી જાય તું છે ને આ ફિલ્મમાં કામ કર એક્ટિંગ તો સારી હા આવે હો મોટા આ બધા હીરોની કરે એમ કાં? તારી વાત એકદમ સાચી છે આ ફિલ્મમાં તો શું હીરો બની જાય ને તો આમ તારો નંબર આવે નંબર એવોર્ડ મળે એવોર્ડ હાસીન હા નહીં તો આમ તો તો ઈ આપણે આમ કેવું લાગતું હાસીન બાત તો એવું ન લાગ્યું હાસું કહું ભલે ચાલ વચ્ચે દાંત આવી જતા હતા મેં કીધું આ દાંત લો કટાઈ જાય તો સારું પણ હાલી ગયું હાલી જો. અને તારા બા હવે કેવા તારા બાપાનું પૂછતા હતા હા. બરોબર પીટરી એવું કેવા રોવા મીઠા થયા એને પણ એક્ટિંગ સારી આવડે પણ તું એનો છોકરો જ રહ્યો ને તને તો આવડતી જ હોય ને એટલે મારા બાપા લે આવે એક્ટિંગ ચાલુ કરજે રોવાની મેં કુવેલ કઈ લાવ્યો છું હા. સમજ્યા મેં કીધું જો આવે ને એટલે આમ રોવા જ મળજો એને એમ લાગવું જોઈએ કે નહીં એની વગર હાલતું જ હા નથી હાલતું આખું મતલબ આખું તમારું ઘર જ તે આમ એક્ટિંગ નો માસ્ટર માઇન્ડ કહેવાય કે ને હા. હવે હું તને શું કહું રાજી વાત આ ખોટી થાય ને તો પાછળ બાને ખબર પડી ના હવે હું જાઉં છું હા હારું હાલ મને આમ જો ફરીને અહીંયા નો આવે એવું કંઈક કરજો ના ના આવશે પણ તહેવાર ઉપર ઈ હા. ખાલી મારી હારે તો સારું લે તો સારું હાલો સીતારામ 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 આવજો હા મારો બેટો છે હોશિયાર હો હે બહુ હોશિયાર હો ભાઈ